શિયાળાની ઋતુમાં પ્રારંભની સાથે જ બજારમાં ચીક્કીનું ધોમ વેચાણ થતું હોય છે. પૌષ્ટિક તત્વોથી ભરપૂર ચીક્કી ખાવી ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ બાળકોને ચીક્કી ખવડાવતી વેળાએ ખાસ સાવચેતી રાખવી જરૂરી બને છે. શું ધ્યાન રાખવું, આવો જાણીએ વિસ્તારથી. નમસ્કાર, હું ડૉક્ટર મૌલિક શાહ, એસોસિએટ પ્રોફેસર ઓફ પીડિયાટ્રિક્સ, એમપીસા મેડિકલ કોલેજ, જામનગર ખાતેથી. શિયાળાની અંદર ચીક્કી એક પૌષ્ટિક નાસ્તા તરીકે આપણી સામે ઉપલબ્ધ હોય છે. આવા સમયે માતા પિતા તરીકે જ્યારે ચીક્કી બાળકને ખવડાવવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને જ્યારે 3 વર્ષથી નાની ઉંમરના બાળકને તમે ચીક્કી ખવડાવતા હો ત્યારે ખાસ ધ્યાન રાખજો 3 વસ્તુનું. નંબર 1, જ્યારે પણ ચીક્કી 3 વર્ષથી નાના બાળકને આપો ત્યારે એના નાના નાના ટુકડા કરીને આપજો અને તમારી નજર સમક્ષ બેસાડી અને શાંતિથી એને ખવડાવજો. કારણ કે ઘણી વખત બાળક રોવા જાય કે હસવા જાય કે બોલવા જાય કે જડ તળીને રમવા જાય, તો આવા સમયે આ ચીક્કી જે છે એ શ્વાસમાં ઓતરાસમાં જવાથી એની શ્વાસ નળી રૂંધાઈ શકે છે અને શ્વાસ લેવાની તકલીફ સર્જાઈ શકે છે. એટલે નાના નાના ટુકડા કરી અને તમારી નિગરાનીમાં જ ખવડાવો. નંબર 2, ધારો કે બાળક જે છે એ ખાતા ખાતા ક્યાંક રમવા જવાની કોશિશ કરે તો એને પકડી અને તમારી સામે બેસાડી રાખો અને જે કંઈ પણ મોઢામાં ચીક્કીનો પાર્ટ છે એને ચાવી જવા માટે કહો. અને જો એ એવું કરવા તૈયાર ન હોય એવું જણાય તો કૃપા કરીને એક આંગળીથી મોઢામાં જે પદાર્થ છે એ તમે કાઢી લેશો. અને નંબર 3, જ્યારે પણ ચીક્કી ખાતી વખતે જો કદાચ ન કરે નારાયણ, પરંતુ બાળક ખૂબ જોશથી હસવા જાય, રડવા જાય કે કંઈ બોલવા જાય, તો આવા સમયે ચીક્કી જે છે ઉધરસથી શ્વાસનળીમાં જઈ શકે, એનો શ્વાસ બંધ થઈ શકે, અચાનક જ ઉધરસ ચડી શકે, આવું બની શકે. આવું થાય ત્યારે માતા પિતા તરીકે આપણે તાત્કાલિકપણે નજીકના પીડિયાટ્રિશિયન સુધી પહોંચી જવું જોઈએ. અને જો ઘરમાં કોઈને ખાસ આકસ્મિક સંજોગોની અંદર હેમલિક મેન્યુવર કરવાની તાલીમ હોય તો આ બાળક પર હેમલિક મેન્યુવર દ્વારા આપણે આ ચોકિંગને અટકાવી શકીએ અને એમાંથી એનો જીવ પણ બચાવી શકીએ. તો માતા પિતાને ખાસ વિનંતી છે કે ચીક્કી જે છે એ ખૂબ જ પૌષ્ટિક છે, પરંતુ આ ખવડાવતી વખતે થોડી સાવધાની ખાસ રાખજો, કારણ કે એની અંદરના જે હાર્ડ પાર્ટ છે એ ચાવવામાં ઘણી વખત તકલીફ સર્જતા હોય છે. અને જો 3 વર્ષથી નાનું બાળક આને ખાતું હોય તો ક્યારેક એમાં ઉતરાસ જવાની સંભાવના પણ રહેતી હોય છે. ઘણા બધા આવા કેસીસ જોયેલા છે. ઇનફેક્ટ મને એવું યાદ આવે છે કે મારા એક મિત્ર જે પુખ્ત વયના હતા, એ મારે ઘરે બેસીને ચીક્કી ખાતા હતા અને અચાનક જ એમને હસવું આવ્યું અને આ ચીક્કીનો પાર્ટ જે છે એમની શ્વાસનળીમાં ફસાઈ ગયો. સદભાગ્યે મેં હેમલિક મેન્યુવરની તાલીમ લીધેલી હતી અને મેં તાત્કાલિક હેમલિક મેન્યુવર કરી અને ચીક્કીનો પાર્ટ એમના ગળામાંથી નીકળી આવ્યો અને જે ભૂરા પડી ગયા હતા, બેભાન અવસ્થામાં સરી ગયા હતા, એમાંથી એ પાછા આવ્યા અને આજે પણ સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. તો આ વસ્તુ મેં જ્યારથી જોઈ અને બીજા ઘણા બધા મા બાપની અંદર પણ આવા કિસ્સાઓ સાંભળેલા છે, જોયેલા છે. અમારા ઈએનટી સર્જન્સે બિચારાએ શ્વાસનળીની અંદર દૂરબીન નાખીને આ કાઢેલું છે. એટલે અમને ખાસ આ કહેતા ખાસ હું એવું અનુભવું છું કે દરેક માતા પિતાએ એનું ધ્યાન રાખવું જોઈએ. આપણા વાલસોયા ને આપણે પૌષ્ટિક નાસ્તા તરીકે ચીક્કી આપી શકીએ, પણ આટલી સાવધાની રાખશું તો એને કંઈ વાંધો નહીં આવે. આમ ચીક્કીનો ભાગ હાર્ડ હોવાથી બાળકોને સમસ્યા સર્જાવી શકે છે. આથી નાના બાળકોને નજર સામે જ ચીક્કી આપવી જોઈએ અને અમુક બાબતોનું અચૂક ધ્યાન રાખવું જોઈએ.